નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય શારીરિક શિક્ષણ વિદ્યાર્થી મિત્રો એટલે કે પીટીના દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશન સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે કરવાના છીએ. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, તમારો 1 કલાક અને 15 મિનિટનો સમય રહેશે. કુલ ગુણ 50 રહેશે અને 50 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો OMR શીટની અંદર તમારે ભરવાના રહેશે. તો મિત્રો, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આ પેપર તમને વાર્ષિક પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ઉપયોગી નીવડશે. પહેલું છે કે અષ્ટાંગ યુગની અંદર અતરંગ યુગના અંગો કેટલા છે? તો 3 છે. ધ્યાનમાં ક્યાં કેવી રીતે બેસવું અને બેસીને કેવી રીતે ધ્યાન ધરવું તે બાબતની સમજૂતીનો ગીતાના કયા અધ્યાયની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો 6ઠ્ઠી અધ્યાયની અંદર મિત્રો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી સગુણ ધ્યાનનો વિષય કયો છે? તો ત્રિગુણાત્મક છે. નંબર 4, સમાધિના મુખ્ય કેટલા પ્રકારો છે? તો 3 પ્રકારો છે. નંબર 5, ચિત્તની એકાગ્રતા વધારવા માટે કરવામાં આવતી સાધનાને શું કહેવામાં આવે છે? તો તેને ધારણા કહેવામાં આવે છે. નંબર 6, સમાધિના કયા પ્રકારમાં ધ્યેય વિષયની ઉપસ્થિતિ જે છે તે મિત્રો હોય છે? તો સબીજ સમાધિની અંદર હોય છે, એટલે કે એ ઓપ્શન જે છે તે સાચો છે. ત્યાર પછી વાત કરીશું નંબર 7, ચંદ્રભેદન પ્રાણાયામનો કયો ફાયદો જે છે તે મિત્રો થાય છે? તો શરીરની અંદર ઠંડક પેદા થાય છે. નંબર 8, ચંદ્રભેદન પ્રાણાયામથી કયો ફાયદો જે છે તે થાય છે? તો લોહીના ઊંચા દબાણની સારવાર માટે જે છે તે ઉપયોગી છે. શીતલી પ્રાણાયામનો કયો ફાયદો છે? તો મગજમાં આવેલા ઉષ્ણતા કેન્દ્રને નિયમન જે છે તે મિત્રો થાય છે. ત્યાર પછી વાત કરીશું નંબર 10, મૂળ બંધથી કયો ફાયદો જે છે તે મિત્રો થાય છે? તો પ્રાણાયામ કરવાથી સિદ્ધિ અથવા પૂર્ણતા જે છે તે પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 11, હાથ પગના વાના રોગ માટે કયું આસન જે છે તે ફાયદાકારક છે? તો તેને કહેવાશે મિત્રો ઉષ્ટ્રાસન. નંબર 12, કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ જે છે તે સુડોળ બને છે? તો ગર્ભાસન. નીચેનામાંથી કયું આસન પીઠ ઉપર ચત્તા સૂઈને કરવાનું હોય છે? તો મિત્રો ચેતુકાસન, એટલે કે સી ઓપ્શન સાચો છે. શલભાસનનો ફાયદો શોધીને લખું. તો અહીંયા આપણને ફાયદા આપેલા છે, જેમાં એ ઓપ્શન સાચો છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શીર્ષ ગ્રંથિઓ જે છે તે સશક્ત બને છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 15, કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાની સ્થિતિની અંદર ઊભા રહેવાનું હોય છે? તો મિત્રો ગરુડાસન. ચેપી રોગ જે છે તે કોને કહેવાય છે? તો હવા મારફતે થતા રોગને જે છે તે ચેપી રોગ કહેવાય છે. નંબર 17, રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે? તો નિયમિત સ્વાસ્થ્ય અને પરીક્ષણ જરૂરી છે. રોગોને કેટલા પ્રકારના વર્ગીકૃત જે છે તે કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો 2. પ્રશ્ન નંબર મિત્રો 19ની વાત કરીશું. એબીપીનો પ્રથમ બુસ્ટર ડોઝ કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવે છે? તો 1.5 થી 2 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 20, એક વ્યક્તિથી બીજી વ્યક્તિના શરીરમાં પ્રસરતો રોગ તે નથી, તો તેને કહેવાય બિનચેપી. રસીકરણનો બુસ્ટર ડોઝ એટલે શું? તો રોગ પ્રતિકારક શક્તિ કેળવવા માટે આપવામાં આવતા ડોઝને બુસ્ટર ડોઝ કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું મિત્રો 22, કઈ ચિકિત્સા પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત છે? તો એલોપેથી. સ્વાસ્થ્ય સંરચનાના કુલ કેટલા સ્તર છે? તો 6 સ્તર છે, એટલે કે ડી ઓપ્શન સાચો છે. નંબર 24, હોમિયોપેથી દવાઓનું જમા પાસું કયું છે? તો તેની કોઈ આડઅસર જે છે તે થતી નથી. દારૂની સીધી ગંભીર અસર નીચેનામાંથી કયા અંગ ઉપર થાય છે? તો યકૃત ઉપર થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 26, જે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સિવાય વેચી ન શકાય તે દવાઓને કેવી દવા કહેવાય છે? તો તેને લેખિત દવા કહેવાય છે. જો ડોક્ટર લખી આપે છે તો જ મળે છે. અફીણમાંથી બનાવેલ કફ સિરપનું બંધાણ શરીરના કયા અંગને નુકસાન પહોંચાડી શકે છે? તો મગજને નુકસાન પહોંચાડી શકે છે. કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? તો તમાકુને ધીમું ઝેર જે છે તે મિત્રો કહેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 29, નીચેનામાંથી કઈ સેવાભાવી સંસ્થા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સ્વાસ્થ્ય સેવાનું કામ કરે છે? તો સેવા રૂરલ નામની સંસ્થા કામ કરે છે. HIV ચેપવાળી વ્યક્તિની અંદર મોડી વહેલી કઈ શક્તિ જે છે તે શક્તિનો મિત્રો નાશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ જે છે તે તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે કે આની અંદર કઈ શક્તિ એવી હોય છે જે ખરેખર વહેલી મોડી જે છે તેની નાશ પામી જાય છે. તો આવશે રોગ પ્રતિકારક શક્તિ.
પ્રશ્ન નંબર 31, પલાણ પદ્ધતિની અંદર ઊંચી કૂદના ખેલાડીનું શરીર વાંસ પર કેવી રીતે સ્થિતિની અંદર હોય છે? તો ઊંધું અને વાંસને સમાંતર હોય છે. ઊંચી કૂદની અંદર સામાન્ય રીતે કેટલા ખૂણે આગમ દોડ જે છે તે કરવામાં આવે છે? તો 39 અંશથી લઈને 45 અંશના ખૂણે કરવામાં આવે છે. નમા પ્રતીક્ષા પ્રદેશ જે છે તેની મિત્રો લંબાઈ જે છે તે કેટલી હોય છે? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સની અંદર કબડ્ડીની રમત ક્યારે સમાવવામાં આવી છે? તો ઈસવીસન 1938ની અંદર સમાવવામાં આવેલી છે. કબડ્ડીનું મેદાન જે છે તે મિત્રો કેવું બનાવવામાં આવે છે? તો નરમ. પ્રશ્ન નંબર 36, કબડ્ડીની રમતની અંદર નીચેનામાંથી કયું કૌશલ્ય જે છે તે મિત્રો ચડાઈ કરનારા પક્ષનું છે? તો છાપો મારવો. પ્રશ્ન નંબર 37, ભાઈઓ બહેનો માટેની કબડ્ડીની મેદાન જે છે તે મિત્રો કેટલા દૂર ખોંટ હોય છે? તો 8 મીટર દૂર હોય છે. બાસ્કેટબોલની અંદર રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીની અંદર ખેલાડી જે છે એ પ્રત્યેક ટુકડીમાં કેટલા સેકન્ડ પછી ચાલુ થતી હોય છે? તો મિત્રો 5 સેકન્ડ આવશે. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 39, હેન્ડબોલની રમતમાં રમતા દરમિયાન પોતાની પાસે રહેલા દડાને પોતાના પક્ષમાં ખેલાડી તરફ ફેંકવાના કૌશલ્યને શું કહેવાય? તો એને કહેવાય પાસિંગ. હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો થ્રો ઓફ જે છે એની અંદર આ હેન્ડબોલની રમત જે છે તે શરૂ કરવામાં આવી હતી. ઈસવીસન 1936ની અંદર આંતરરાષ્ટ્રીય હેન્ડબોલની હરીફાઈ ક્યાં યોજવામાં આવી હતી? તો બર્લિનમાં, એટલે કે ડી ઓપ્શન સાચો છે. હેન્ડબોલની રેલની રમતની અંદર ગોલ થયા પછી દડો રમતમાં જે છે તે ક્યાં મુકાય છે? તો થ્રો ઓફથી જે છે તે મિત્રો દડો મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 43, ભારતની અંદર વોલીબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તો YMCA તેની સ્થાપના જે છે તે મિત્રો શરૂઆત કરેલી હતી, એટલે સી ઓપ્શન સાચો છે. વોલીબોલમાં રમત દરમિયાન એક સેટમાં કેટલા બાદ જે છે તે સમય મળે છે? તો 2 સેટ બાદ જે છે તે સમય મળે છે. ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? તો 5થી લઈને 90 મીટર સુધીનો હોય છે. ફૂટબોલની અંદર 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? તો 10 મિનિટનો વિરામ સમય મળે છે. ત્યાર પછી વાત કરીશું ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તો અંગ્રેજોએ કરી હતી. એશિયન ગેમ્સની અંદર ફૂટબોલની રમતનો ક્યારે સમાવેશ કરવામાં આવ્યો? તો ઈસવીસન 1951. ફૂટબોલની અંદર વિશ્વ કપ સ્પર્ધામાં ધંધાદારી ખેલાડીઓ પ્રોફેશનલ પ્લેયર્સ ક્યારથી ભાગ લેતા થયા છે? તો ઈસવીસન 1958થી. ફૂટબોલનું મેદાન સેન્ટર સર્કલ એટલે કે મધ્ય વર્તુળની ત્રિજ્યા જે છે તે કેટલી હોય છે? તો 9.15 મીટર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના તમામ વિષયના મિત્રો સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.